નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરત બાદ હવે અમદાવાદની કોર્ટને ધમકી આપવામાં આવી છે। સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ત્યારે રજિસ્ટ્રી વિભાગને ઈમેલ થકી આ ધમકી મળી હતી। સેશન્સ કોર્ટને ધમકી મળતા કોર્ટની કાર્યવાહી કરવામાં આવી છે સ્થગિત। ત્યારે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે કોર્ટમાં પહોંચી ચૂકી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી મળી હતી અને હવે સેશન્સ કોર્ટને ધમકી આપવામાં આવી છે। બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે। તમામ જે ટીમો છે તે અત્યારે કોર્ટ ખાતે પહોંચી ચૂકી છે। ડોગ સ્ક્વોડની ટીમ તેમજ બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, સુરત બાદ હવે અમદાવાદની આ સેશન્સ કોર્ટ કે જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ? કોમલ, જે રીતે ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી ત્યારે આજે જે છે તે સેશન્સ કોર્ટને પણ મળી છે અને અત્યારે માહિતી મળી રહી છે કે હાઈકોર્ટને પણ એક મેલ મળ્યો છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવાળો મેલ મળ્યો છે। એટલે અમદાવાદ અને સુરત અને આણંદ અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ ધીરે ધીરે આ મેસેજ મળી રહ્યો છે, જેના કારણે તપાસ હાથ ધરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે રીતે વચ્ચે સ્કૂલોમાં ધમકી આપવામાં આવી એ રીતે આજે કોર્ટની અંદર અલગ અલગ કોર્ટમાં આ ધમકીવાળો મેલ મળ્યો છે। પોલીસ જે તપાસ કરી રહી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળે નહીં। જે ડોગ સ્ક્વોડ છે, બોમ્બ સ્ક્વોડ છે, તમામ લોકો તપાસમાં જોડાયા છે। જો કે અત્યાર સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી, પરંતુ મેલને ખૂબ જ ગંભીરતાથી લઈને પોલીસ વિભાગ જે છે તે અત્યારે કામે લાગી ગઈ છે। કોમલ જે નવીન, આપ જોડાયેલા રહેજો। તો જે પ્રમાણે રાજકોટમાં પણ આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે। રાજકોટની જે કોર્ટ છે તેને પણ ધમકી મળી છે। નવીન, તેને લઈને પણ આપને પૂછવા માંગીશ કે રાજકોટ જે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ છે તેને પણ હવે ધમકી આપવામાં આવી છે બોમ્બથી ઉડાવી દેવાની। એટલે પહેલા શાળાઓને ધમકી આપવામાં આવી હતી થોડા દિવસ પહેલા અને હવે કોર્ટને એક બાદ એક ધમકી મળી રહી હોય તે પ્રકારની ઘટના છે। નવીન, કોમલ, મેં કીધું એ પ્રમાણે માત્ર રાજકોટ નહીં, સુરત, અમદાવાદ, રાજકોટ અને આણંદ 4 જિલ્લા અત્યારે નામ સામે આવ્યા છે કે આ 4 જિલ્લાઓમાં જે છે તે કોર્ટને અલગ અલગ કોર્ટમાં ધમકીભર્યો મેલ મળ્યો છે, જેમાં RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જેના ભાગરૂપે તમામ પોલીસ જે છે રાજ્યની અલગ અલગ જિલ્લાઓની પોલીસ જે બોમ્બ સ્ક્વોડ છે તે કોર્ટની અંદર તપાસ કરી છે। મેં કીધું એ પ્રમાણે અત્યારે હાઈકોર્ટને પણ ધમકી મળ્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે અને પોલીસ પણ છે તપાસ કરી રહી છે। જો કે ભૂતકાળમાં પણ આ પ્રકારના મેસેજ મળતા હોય છે, પોલીસ તપાસ કરે છે, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી આવતી। પરંતુ આ મેસેજને ખૂબ જ ગંભીરતાથી લઈને અને પોલીસ પોતાની જે કામગીરી છે તે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે રાખીને અને તપાસ હાથ ધરી રહી છે। કોમલ, જે નવીન, જ્યારે શાળાઓને મેલ કરવામાં આવ્યા હતા ત્યારે એક જ સમયગાળા દરમિયાન એ મેલ મળ્યા હતા ધમકી ભર્યા। શું કોર્ટના મામલામાં પણ આ પ્રકારની જ ઘટના સામે આવી છે? જી, અત્યારે તપાસ ચાલી રહી છે। તપાસ બાદ ખ્યાલ આવશે કે જે મેલ કરનાર કોણ છે। આ લોકો જે ભૂતકાળમાં જે માહિતી મળી હતી, જે ભૂતકાળમાં તપાસમાં સામે આવ્યું હતું કે આ બીજા દેશમાંથી, એટલે કે મેક્સિમમ આ પાકિસ્તાનના જે છે ત્યાંથી એ લોકો વાયા જે છે આ એક પ્રકારે પ્રોક્સી કહેવાય અને જેમાં એ લોકો મેલ નાખતા હોય છે અને પરેશાન હેરાન કરતા હોય છે। જો કે પોલીસ જે છે આપણી રીતે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેતી હોય છે। મેલ આવ્યો છે એટલે એની તપાસ ખૂબ જ જરૂરી બની જાય છે, એટલે પોલીસ જે છે તપાસ હાથ ધરતી હોય છે। કોમલ, જે નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો એક બાદ એક જે કોર્ટ છે તેને ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે અને ત્યાં આગળ હવે તમામ જે ટીમો છે તે પણ પહોંચીને તપાસ હાથ ધરી રહી છે। સંવાદદાતા અંકિત રાજકોટથી અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, અત્યારે રાજકોટમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે જે સેશન્સ કોર્ટ છે તેને ધમકી ભર્યો ઈમેલ આપવામાં આવ્યો છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, કયા પ્રકારની તપાસ થઈ રહી છે અત્યારે? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની કાર્યવાહી શરૂ થાય તેની ગણતરીના જ મિનિટો પૂર્વે એક ઈમેલ છે તે કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર છે તે મોકલવામાં આવ્યો છે ને આ ઈમેલ જે ઈમેલ આઈડી ઉપરથી આવ્યો છે તે બાબતે હાલ અત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને હાલ અત્યારે વાત કરવામાં તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ છે જેને ખાલી કરવામાં આવી રહી છે। તમામ જે અરજદારો છે સાથોસાથ જે પોલીસ છે, સાથોસાથ વાત કરવામાં તો વકીલો છે, ન્યાયાધીશો છે, તમામને ઇવેક્યુએટ એટલે કે તમામને બહાર લાવવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સાથોસાથ વાત કરવામાં આવે તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ છે તે હાલ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ડોગ સ્ક્વોડ અને BDDS ની ટીમ છે તે પણ હાલ અત્યારે
સ્થળ પર છે તે પહોંચી ચૂકી છે। એક બાદ એક જે તમામ જે કોર્ટ છે તેમાં ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે ખાસ કરીને ઈમેલ મળ્યો છે તે સવારના 11:15 વાગ્યા આસપાસ મળ્યો હોવાનું જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે। અને સાથોસાથ ઈમેલની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે કોર્ટ પરિસરની અંદર 3 જેટલી જગ્યાએ RDX બોમ્બ છે તે પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને આત્મઘાતી હુમલો છે તે બપોરના 1:55 આસપાસ શકે તેમ છે। ત્યારે 1:55 પૂર્વે જે છે તે કોર્ટ ખાલી કરવામાં આવે આ પ્રકારનો ધમકી ભર્યો ઈમેલ છે તે હાલ અત્યારે મળ્યો છે। ત્યારે પોલીસ દ્વારા આગમચેતીના ભાગરૂપે હાલ અત્યારે કોર્ટ પરિસર છે તે ખાલી કરાવવામાં આવી રહી છે। સાથોસાથ સાયબરની જે ટીમ છે તે તપાસ કરી રહી છે કે આખરે આ ઈમેલ છે તે ક્યાંથી આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ પ્રકારે ધમકી ભર્યા ઈમેલ છે તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને છે તે મળી ચૂક્યા છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં એએમસી આરોગ્ય વિભાગનું હવે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પકોડી બનાવતા એકમ પર તપાસ હાથ ધરવામાં આવી છે। શહેરમાં રોગચાળો બેકાબુ બનતા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। નિદ્રાધીન એએમસી તંત્રની કામગીરી હવે હાથ ધરવામાં આવી છે। પાણીજન્ય રોગચાળો વધતા એક્શન મોડમાં તંત્ર જોવા મળી રહ્યું છે। તો આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। તો જે પ્રમાણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે અને કેસોમાં વધારો થઈ રહ્યો છે તે અનુસંધાને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એએમસીનું જે તંત્ર છે તે હવે સફાળું જાગ્યું છે। તો અમદાવાદ શહેરમાં જે પ્રમાણે રોગચાળો ફાટ્યો છે તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, એએમસીનું જે તંત્ર છે તે હવે ધીરે ધીરે જાગ્યું છે કારણ કે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। કયા પ્રકારે તપાસ થઈ રહી છે? ચોક્કસ અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય રોગચાળો જે રીતે વધી રહ્યો છે તેને લઈને જ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે। આદેશ અંતર્ગત જે પણ તેના મુખ્ય એકમો છે, ખાસ કરીને પાણીપુરીના એકમો છે તેની ઉપર તવાઈ હાથ ધરાઈ છે। હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ એમસીની ગાડી પણ પહોંચી છે। કઈ રીતે જે આ બટેટા ખાવ છો, આ બટેટા જુઓ કેટલા આ સડેલા બટેટા છે। આ બટેટા હોશે હોશે છે પાણીપુરીમાં આપ આરોગતા હોય છે, પરંતુ આ બટેકાનો હવે નાશ છે તે મહાનગરપાલિકાની ટીમ છે તે હાલ અહીં કરી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। હું એ પણ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે આ કઈ ગંદકીની અંદર આ પાણીપુરી આપ બની રહી છે। આપ જોઈ શકો છો આ ગંદકી છે અને અહીં પાણીપુરી છે તે બનતી હતી। આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે બંને બાજુ અહીં ગંદકીનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ગંદકીના સામ્રાજ્યની વચ્ચે જ આ પાણીપુરી છે તે બનતી હતી। હજુ પણ તેના આપ જોઈ શકો છો મારા હાથમાં જે હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ પામોલીન તેલ આપ જોઈ શકો છો। આ પામોલીન તેલનો ઉપયોગ થતો હતો પાણીપુરી આ બનાવવા માટે। આ દ્રશ્યો જુઓ, અહીં ગંદકીનું સામ્રાજ્ય, અહીં આ પાણીપુરી બનાવવા માટે જે પૂરી છે તે બનાવવા માટેની જગ્યા અને આગળ પણ જુઓ તો પણ માત્ર ગંદકી છે તે જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કઈ રીતે આ ગંદકી વચ્ચે આ પાણીપુરી બની રહી છે। બહેરામપુરા વિસ્તારમાં આ એએમસીની રેડ છે તે હાલ અહીં પડી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે આ પાણીપુરી હજી પણ આ જે લાઈવ છે તે દેખાઈ રહ્યું છે અને આ પાણીપુરી પણ આપ જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે પાણીપુરી પણ અહીં જે હાલ છે તે અહીં બની રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે। જો હું આપણે દ્રશ્યો બતાવું છું, આ વિચલિત કરી શકે એવા દ્રશ્યો છે જે આપ હોશે હોશે જે પાણીપુરી આપ ખાઈ રહ્યા છો, આરોગી રહ્યા છો, એ કદાચ પાણીપુરી આપણા કેટલા સ્વાસ્થ્ય સાથે કેટલી નુકસાનકારક છે તે હાલ અહીં દ્રશ્યોમાં જોઈ શકાય છે। જો આ ગંદકી સામે પાણીપુરી બનાવવા માટે પૂરી બનાવવા માટેની જે ભઠ્ઠી છે તે તૈયાર કરવામાં આવી છે। દ્રશ્યો પણ જોવા મળી રહ્યું છે। અધિકારીઓ પહોંચ્યા છે, પોતાની તપાસ છે હાથ ધર્યા છે। જોડાયા છે કેતનભાઈ, વાત કરશું તેની સાથે જ ફૂડ અધિકારી કેતનભાઈ। તો અમદાવાદ શહેરમાં જે પ્રમાણે પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને તમામ કામગીરી હવે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। પ્રદેશ ભાજપ પ્રમુખ પત્રકાર પરિષદ યોજશે ત્યારે કમલમ ખાતે સાંજે 4 વાગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વના મુદ્દા પર પત્રકાર પરિષદ કરવામાં આવી શકે છે। તો કમલમ ખાતે આજે સાંજે 4 વાગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પત્રકાર પરિષદમાં મહત્વના મુદ્દા પર ચર્ચા પણ કરવામાં આવી શકે છે। મહત્વના મુદ્દા વિશે વાત કરવામાં આવે છે તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા જે પત્રકાર પરિષદ છે તે યોજવામાં આવશે। સાંજના સમયગાળા દરમિયાન આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાશે। તો સાંજે 4 વાગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે।
મહત્વના મુદ્દા પર પત્રકાર પરિષદ કરવામાં આવી શકે છે। અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, સાંજે 4 વાગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, શું અપડેટ? જી બિલકુલ, આમ જોવા જઈએ તો જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે અથવા તો અન્ય કોઈ મોટા નિર્ણયો થતા હોય છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ વચ્ચેની આ પત્રકાર વાર્તા જે છે તે યોજાવાતી હોય છે અને આજે અચાનક આ પ્રકારની પત્રકાર વાર્તા જે છે તે યોજાવાની છે અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। આ ઉપરાંત જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેવાના છે ને એક પત્રકાર પરિષદ જે છે તે સાંજે 4 વાગે કમલમ ખાતે કોબામાં આ પત્રકાર પરિષદ યોજાવાની છે। તે અંતર્ગતની વાત કરીએ તો મુખ્ય 3 મુદ્દાઓ અત્યારે હાલ તો સામે આવી રહ્યા છે અને જે અંતર્ગત આ પત્રકાર પરિષદ યોજાય તે પ્રકારના એંધાણ લાગી રહ્યા છે। જે અંતર્ગતની વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જે છે રિજનલ આગામી દિવસોની અંદર આ સપ્તાહના અંતમાં યોજાવાની છે અને ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ આગમન થવાનું છે અને તેને લઈને પણ આ પત્રકાર વાર્તા હોઈ શકે છે, તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। આ ઉપરાંતની વાત કરીએ તો પીએમ મોદી પણ આગામી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને પ્રવાસની રૂપરેખા રૂપે પણ આ પત્રકાર વાર્તાની અંદર રજૂઆત કરી શકે છે, એ પ્રકારના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। અને આ ઉપરાંત જી રામજી બિલ જે છે, મનરેગા બિલ હતું તેનું નવું નામ મળ્યું છે અને તે બિલ અંતર્ગતની વાત પણ આ મુદ્દે મૂકી શકે છે। આમ 3 મુદ્દાઓ અત્યારે હાલ તો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ સાંજે 4 વાગે સ્પષ્ટતા થશે કે કયા મુદ્દે પત્રકાર પરિષદ સંબોધે છે। જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણાના વિસનગરમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ગટર માટે ખોદેલા ખાડામાં વૃદ્ધા ફસાઈ ગયા હોવાની ઘટના બની છે। ચીકણી માટીથી ખદબદતા ખાડામાં આ વૃદ્ધા ફસાઈ ગયા હતા। કાંસા રોડ બનાવ સામે આવ્યો છે। વૃદ્ધાને રાહદારીઓએ બચાવી લીધા હતા। ગામડેથી પોતાના ભાઈને મળવા આવતા વૃદ્ધા ચાલીને જઈ રહ્યા હતા, તે સમયે કીચડના ખાડામાં ફસાઈ ગયા હતા, જે બાદ સ્થાનિકોએ તેમને કીચડમાં ઉતરીને બચાવ્યા હતા। અને વિસનગરમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇનનું કામ ચાલતું હોવાને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો ઠેર ઠેર કરેલા ખાડાઓના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, જેમાં આજે વૃદ્ધા છે તે પણ ફસાયા હોય તે પ્રકારની ઘટના બની હતી અને આસપાસના જે સ્થાનિકો હતા તેમના દ્વારા આજે વૃદ્ધા છે તેમનો બચાવ કરવામાં આવ્યો હતો। તો પાલિકાના સત્તાધીશો જાણે આ પ્રકારના દ્રશ્યો જોતા જ ના હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, વૃદ્ધા જે છે તે ગટરના ખાડામાં ફસાયા હોય તે પ્રકારની ઘટના બની, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગરમાં કેટલાક દિવસથી અને કેટલાક સમયથી વારંવાર ખાડા ખોદવામાં આવે છે, તો ગટરના કામ પણ ચાલુ છે। ત્યારે ગત રોજ એક ઘટના ઘટી હતી કે જે વિસનગરના કાંસા રોડ પર એક વૃદ્ધા ગટરના કામ અર્થે જે ખાડો ખોદેલો હતો તેમાં ફસાઈ જવાની જે ઘટના હોય છે તે સામે આવી હતી। ગામડેથી આ જે વૃદ્ધા હોય છે તે પોતાના ભાઈને મળવા માટે આવેલ હતા, તેવા સમયે તેઓ કાદવમાં ફસાઈ ગયા હતા। રોડ પર ચાલતા ચાલતા અચાનક જ આજે ખાડામાં ગરકાવ થઈ ગયા હતા। વૃદ્ધ મહિલા કીચડના ખાડામાં ફસાઈ જતા સ્થાનિકો અને રાહદારીઓ તેમને બચાવી લેવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે વારંવાર આવી જે ઘટનાઓ હોય છે તે બનતી હોય છે ત્યારે ચોક્કસથી જે પાલિકાની કામગીરી હોય છે, કોન્ટ્રાક્ટરની કામગીરી હોય છે, તેને લઈ સવાલ ઉઠ્યા છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જામનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવાનોના મોત નિપજ્યા છે। લાલપુરના સણોસરી પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો। બોલેરો પિકઅપ વાનમાં પંચર પડતા ટાયર બદલાવી રહેલા 3 યુવાનોને પાછળથી આવી રહેલા બીજા બોલેરો પિકઅપ વાને ટક્કર મારી હતી, તો ટક્કર મારતા 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે। એક યુવાનને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, તો મૃતક 2 યુવાનો લાલપુર પાસેના ખારડી ગામના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે। આ તરફ વડોદરા પર નજર કરીએ તો વડોદરાના આજવા જતી જે સિટી બસ છે તેને પણ અકસ્માત નડ્યો। આગળ જતી ટ્રક સાથે બસ ધડાકાભેર અથડાઈ ગઈ હતી। અકસ્માતમાં ગટરમાં બસ પલટી ખાઈ ગઈ, તો અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે 7 મુસાફરોને ઈજા પહોંચી છે। રવાલ ગામના 3 રસ્તા નજીક અકસ્માત સર્જાયો। બસના કંડક્ટર અને ડ્રાઈવરને નજીવી ઈજા પહોંચી છે, તો બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા સામે આવી છે। વાઘોડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે. કલાલી ખિસકોલી સર્કલ પાસે અકસ્માત સર્જાયો. આઈસરની ટક્કરે 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું. તો રોડ ક્રોસ કરતી વખતે આઈસર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. તો આઈસરના તોતિંગ પૈડા મહિલાના પગ પર ફરી વળ્યા હતા. ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત નીપજ્યું છે. બોટાદના મિલિટરી રોડ પર પિકઅપ ગાડી 2 વાર ગુલાટી ખાઈ જતા રોડ પર ઢસડાઈ હતી અને કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગત 28 ડિસેમ્બરના રોજ સર્જાયેલા ભયાનક અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટના કંઈક એવી છે કે બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના આશરે 26 થી 28 સભ્ય પિકઅપ ગાડીમાં સવાર થઈને બાડીએ જમવાના કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા. ત્યારે આ ખુશીનો પ્રસંગ જાણે માતમમાં ફેરવાઈ ગયો હોય તેવા આ દ્રશ્યો સર્જાયા હતા. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા અને 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત પણ નીપજ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારના અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. હરિયાણાના નો જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં દિલ્હીથી આવતી એક કારે કાબુ ગુમાવ્યો, જે બાદ તે ઘણી વખત પલટી ખાઈ ગઈ હતી અને બાદમાં ગ્રીન બેલ્ટમાં અટકી ગઈ હતી, જેને કારણે રોડ પર ધૂળના વાદળો છવાઈ ગયા હતા. અકસ્માત બાદ લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા 5 લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં કાર ચાલક બેભાન થયો હતો, જ્યારે અન્ય પ્રવાસીઓ સુરક્ષિત હતા. તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આ ઘટના સર્જાઈ હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં અકસ્માત સર્જાયો હતો અને કાર જે છે તે બેકાબુ બની ગઈ હતી. તો રફતારનો કહેર જોવા મળ્યો હતો. આસપાસના જે સ્થાનિકો હતા, જે પ્રવાસીઓ હતા, તે પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા જે લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં લગભગ 5 જેટલા લોકો સવાર હતા અને તેમને એકાએક બહાર કાઢવામાં આવ્યા હતા. તો જે કાર ચાલક હતો તે બેભાન થઈ ગયો હતો અને અન્ય જે પ્રવાસીઓ હતા તે હેમખેમ સુરક્ષિત જોવા મળી રહ્યા હતા. સુરતમાં શિવકથા સાંભળી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો. અકસ્માતમાં એકનું મોત નીપજ્યું, જ્યારે 8 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. સચિન કપલેથા ચેકપોસ્ટ પાસે ટેમ્પોને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો. તો પલસાણામાંથી શિવ મહાપુરાણ કથા પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ભક્તો ભરેલા ટેમ્પોને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને જે બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે દરમિયાન સારવાર લઈ રહેલા 27 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. સુરતમાં ડિંડોલી હિટ એન્ડ રન કેસમાં 8મા દિવસે ઝડપાયો ફરાર આરોપી, ત્યારે યુવકનો ભોગ લેનાર આરોપી કાર ચાલક ઝડપાયો છે. કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા દિલીપ કિરાડેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળથી લઈ આરોપીના ઘરે સુધીના 80 થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. આરોપી કાર ચાલક યુવકને ટક્કર મારી રસ્તા પર મૂકી ફરાર થઈ ગયો હતો. ખેડામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો. નડિયાદથી આણંદ વચ્ચે ફતેપુરા પાસે અકસ્માતની ઘટના બની. 3 પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક આણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તો અકસ્માત થતા 3 થી 4 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આવી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો પાટણ નગરપાલિકા દ્વારા 48 જેટલા કતલખાનાને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાટણ નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ 48 જેટલા કતલખાનાના વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. પાટણ ચીફ ઓફિસર સહિત પાલિકાની અલગ અલગ ટીમો સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી. તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી કાર્યવાહી કરવામાં આવી. સ્લોટિંગ યુનિટની સ્પષ્ટ ગાઈડલાઈનનું પાલન ન થતા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
આમાં જે સ્લોટર યુનિટ તરીકે રહેણાંકનો જે ભાગ વાપરવામાં આવે છે તે ભાગને આગળથી જ અમે સીલ કરી દઈએ છીએ. ખાલી માણસો આવજા કરી શકે એટલું રેસિડેન્શિયલ એરિયા એમનો ખુલ્લો રાખીએ છીએ અને બાકી જેટલી સ્લોટર યુનિટ છે એ બધા જ સીલ કરવામાં આવશે. આજરોજ પાટણ શહેરના અલગ અલગ 47 જગ્યાએ જે ગેરકાયદેસર કતલખાના આવેલ છે કે જેમને ચીફ ઓફિસર તરફથી નોટિસ પણ પાઠવવામાં આવેલ છે અને આગોતરું એમને જાણ પણ કરવામાં આવે છે બંધ કરવા. તેમ છતાં બંધ નહીં થતાં આજરોજ એ તમામ જગ્યાએ સીલિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. કોર્ટનો હુકમ છે એ પણ અમે અમને આપ્યો છે કે ભાઈ જ્યારે મેટર સબજુડિસ હોય આજની તારીખમાં આ જે નોટિસ જે આપી 31/12ની જે નોટિસ છે એમની 22/12ની જે નોટિસ છે એ 22/12ની નોટિસને ચેલેન્જ કરતી પિટિશન અમે હાઈકોર્ટમાં દાખલ કરેલી છે ને એ ઓલરેડી હાલ પેન્ડિંગ છે અને સબજુડિસ છે ને સબજુડિસ મેટરને રિસ્પેક્ટ આપવું એમાં આગળની કાર્યવાહી ન કરવી એવું હાઈકોર્ટનો હુકમ છે એ પણ અમે આપ્યો છે. તે છતાં પણ આ કામગીરી કરવામાં આવી છે. સુરતમાં 17 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર પકડાયો છે ત્યારે સરથાણા પોલીસે અરવિંદ પંચાસરા નામના વ્યક્તિની ધરપકડ કરી છે જેનું ઘટનાસ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તો 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઘટનાને લઈને પાટીદાર સમાજમાં ભારોભાર રોષ હતો. ફરિયાદ નોંધાયાના 35 દિવસ બાદ સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો જે બાદ પોલીસ કમિશનરે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. 2 દિવસમાં જ આરોપી પકડાતા તેની પાસેથી એક બોલેરો પિકઅપ જપ્ત કરાઈ. પોલીસ તપાસ મુજબ આરોપી સગીરાનું અપહરણ કરી અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં ફરતો હતો. પોલીસે તમામ જગ્યાઓ પર તપાસ કરતા માંડવા ગામ ઢસા બોટાદથી આરોપીને સગીરા સાથે પકડી પાડવામાં આવ્યો હતો તો આરોપી મૂળ અમરેલીના લાઠી ગામનો હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. સમાજના આ લુખ્ખાઓને આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે જેનો કોઈ સમાજ નથી હોતો એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે જેને જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, એફઆઈઆર ની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે. ભાવનગરના રેલવે સ્ટેશન રોડ પાસેથી નકલી નોટો સાથે રાજપરાનો શખ્સ ઝડપાયો છે. એલસીબીએ બસોના દરની 343 ડુપ્લિકેટ નોટો કબજે કરી. ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લિકેટ નોટોના કાળા કારોબારનો ભાંડો ફોડ્યો છે. તો શહેરના રેલવે સ્ટેશન રોડ નજીકથી એલસીબી ટીમે એક ઇસમને 343 નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે મોબાઈલ અને સ્કૂટર સહિત ₹55,800નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ઘાતક માંજાનો કહેર જોવા મળી રહ્યો છે. વડોદરામાં 24 કલાકમાં 3 વાહન ચાલકોના ગળા કપાયા છે. તો ઘાતક માંજાથી 3 વાહન ચાલકોના ગળા કપાયા. કેલનપુર પાસે રાજપીપળાના સુરેશ રાણાને દોરીથી ઈજા પહોંચી તો જેતલપુર બ્રિજ પાસેથી પસાર થતા કમલ જીંગરને પણ પતંગની દોરીથી પહોંચી છે ઈજા. આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે અજય વાઘેલાનું પતંગની દોરીથી ગળું કપાયું છે. ત્રણેય ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો સોમનાથ મહાદેવના દર્શન. ત્યારે પીએમ મોદી 11 જાન્યુઆરીએ સોમનાથના પ્રવાસે આવવાના હોવાથી સૂચિત કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રીએ મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે કર્યું રૂટ નિરીક્ષણ જેમાં મંદિર પરિસર, બાણસ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમાથી લઈ હમીરજી સર્કલ, ગુડલક સર્કલ સુધી ચાલીને સ્થળ સમીક્ષા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવને બિલપત્રો, પુષ્પો અર્પણ કરી ગંગાજળથી અભિષેક કર્યો હતો.
તો ડેપ્યુટી સીએમ દ્વારા જે સ્થળ મુલાકાત છે તે કરવામાં આવી છે. હર્ષ સંઘવી દ્વારા તમામ જે રૂટ નિરીક્ષણ છે તે પણ કરવામાં આવ્યું છે. આ સાથે સોમનાથ મહાદેવના દર્શન તેમના દ્વારા કરવામાં આવ્યા અને લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. અને આ સાથે આવનારા સમયમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત ખાતે આવવાના છે ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. તો આ તરફ હર્ષ સંઘવી દ્વારા તમામ તપાસ પણ કરવામાં આવી હતી, રૂટ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.